તો આખરનો સમય આવી ગયો છે ને તો ફટાફટ આપણે પડું હમું કરીને શાહ અને ખાતર કરી દેવાના છે. ફરીથી એક સુંદર સવાર થઈ ગઈ તેને શિરામણ સાથે ફરીથી લાભ અને શુભનું લાભ લઈને નીકળી ગયા આપણે માળી હાટીના એ પણ મહાવીરની સાથે આગલો જે આપણો પાઇપ ફિટિંગનો માલ હતો એ પાછો રિટર્ન દેવા તો ભગવતી પાઇપમાં આપણે ફરીથી માળી હાટીને આવી ગયા હતા. જે આગલો હિસાબ હતો તે રિટર્ન કરી અને પાછું થોડુંક પોડું વાક્યું અને એવું બધું લેવાનું હતું તે પાછું ભગવતી પાઇપમાંથી લઈને થોડીક માળિયાની બજારમાં ખરીદી કરવાની હતી. તો માળિયા થોડીક ખરીદી કરી તો માળિયાને થોડી જાજી ખરીદી કરીને આપણે ગાંગા તરફ નીકળી ગયા હતા અને ઘેર આવીને અને ગોરાનું પાણી ના પીને ત્યાં સુધી ચેન ના પાડ્યો ભાઈ. અને ત્યાં પછી આપણે જમવા જવાનું હતું. જમી અને ફરી પાછા આપણે ઘેરે દવા પીવા આવી ગયા કેમ કે થોડીક તબિયત ખરાબ હતી. એ પછી થોડીક નીંદર કરી અને રોહિતને લઈને મેસી ટ્રેક્ટર લઈને વાડી વહી ગઈ કેમ કે તો આખર આવી ગયો હતો અને ખરું ફટાફટ હમું કરવાનું હતું કેમ કે આપણે પાછળ સા રાપ કરી અને ખાતર વાવી અને ઓરવાની પણ તૈયારી કરી. ફટાફટ અમે રાપ હાંકીને નીકળી ગયા કેમ કે રોહિતને બીજે શાહ નાખવા જવા હતા. પણ શાહ કેમ છે એકવાર કોમેન્ટ કરી દઈએ કે વાહ ખેડૂત વાહ. તો બસ આજના મિની બ્લોગમાં એટલું છે. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો. હર હર મહાદેવ, જય માતાજી.